આંકોડિયા નજીક એક અનનોન ડેડ બોડી પોલીસે મળી હતી. ડેડ બોડીનું ફોરેન્સિક પીએમ કરાયા પછી પોલીસે એક જાણ પડી કે અને ગલા ઘોટવાના કારણે આ મર્ડરનું બનાવ બન્યું છે. અજીના બાનુ મુસ્તફા દિવાન 36 વર્ષની મહિલા છે, જો પોતે ગોરવા વિસ્તારની અંદર રહે છે. એમની ડેડ બોડી છે. અમારા હ્યુમન સોર્સિસથી માહિતી મળી કે આ અક્યુઝ આ ફેમિલી સાથે નોન છે અને એમની મોટી બહેનના સાથે એ સંપર્કમાં છે. કે આ જો રમીઝ રાજા છે તે એમની મોટી બહેન ફિરોઝ બાનુ ઉર્ફે અનિશા દિવાન સાથે ગયા 5 વર્ષથી રિલેશનશિપમાં હતો અને એમની મોટી બહેનના કહેવાથી એમને નાની બહેનનું મર્ડર કર્યું છે. આ ફિરોઝા બાનુ દિવાન તરફથી પોતાની બહેનની લાઈફ માટે 28 નવેમ્બરની રોજ આ 40 લાખ રૂપિયાની આ લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી લેવામાં આવી હતી અને એ પછી એ પોતાના ઓળખતા રમીઝ રાજાને વારંવાર પોતાની બહેનનું મર્ડર કરવા માટે દબાણ કરતી હતી. 2 વખત અગાઉ પણ એમને આ ઇસ્મ પાસે મર્ડર કરવાના હેતુથી પોતાની બહેનને મોકલાયો છે, બટ એ રમીઝ રાજા દ્વારા એમને પરત મોકલવામાં આવ્યું હતું અને આ જો ત્રીજી વખત છે જે તે સમયે એમને પોતાની બહેનને શ્રમ કાર્ડ બનાવવાના બહાને એ પોતાના આ રમીઝ રાજા પાસે એમને મોકલાયો હતો. રમીઝ રાજા એમને આર્યા હાઇટ્સ પાસેની ચોકડી ઉપરથી પિકઅપ કરે છે અને પછી ત્યાંથી 3.5 કિલોમીટર દૂર આંકોડિયા કેનાલના પાછળવાળા અંધારાવાળા એરિયાની અંદર લઈને જાય છે અને એના દુપટ્ટાથી એમનું ગળું ઘૂંટીને આ મર્ડરનો કૃત્ય કરે છે.